પ્રધાનમંત્રી સંબોધન કરી રહ્યા છે। વધુ સમાચારો આગળ જોઈશું। હાલ રોકાઈશું એક બ્રેક માટે। એક મહત્વના સમાચાર સામે આવ્યા છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટું નિવેદન કર્યું છે। અમારી પાસે ભારત અને પાકિસ્તાન વિશે મહત્વના સમાચાર છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘટી શકે છે તણાવ। આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ મોટું નિવેદન કર્યું છે। અમારી પાસે ભારત અને પાકિસ્તાન વિશે મહત્વના સમાચાર છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઘટી શકે છે। આ વાત ડોનાલ્ડ ટ્રમ્પે કરી છે। આ મહત્વનું નિવેદન હાલ સામે આવી રહ્યું છે। તો એક તરફ જ્યાં બંને દેશોની અંદર તંગ પરિસ્થિતિ જોવા મળી રહી છે, જે રીતે બંને દેશોમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે, ત્યારે બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ મોટું નિવેદન આપ્યું છે। તો ડોનાલ્ડ ટ્રમ્પે એક મહત્વનું નિવેદન કર્યું છે। એમણે કહ્યું છે કે અમારી પાસે ભારત અને પાકિસ્તાન વિશે મહત્વના સમાચાર છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઘટી શકે છે તેવી વાત ડોનાલ્ડ ટ્રમ્પે કરી છે। ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પે પહેલા પણ બંને દેશોને શાંતિ જાળવવા માટે કહ્યું હતું અને ત્યારબાદ હાલમાં મહત્વનું નિવેદન ડોનાલ્ડ ટ્રમ્પે કર્યું છે। ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ ઘટી શકે છે તે પ્રકારનું નિવેદન ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યું છે। ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અમારી પાસે ભારત પાકિસ્તાન વિશે મહત્વના સમાચાર છે। બંને દેશો વચ્ચે તણાવ ઘટી શકે છે। આ મહત્વનું નિવેદન ડોનાલ્ડ ટ્રમ્પે કર્યું છે। તો ડોનાલ્ડ ટ્રમ્પે આ પહેલા કહ્યું હતું કે બંને દેશો શાંતિ જાળવે, શાંતિ જાળવવા માટે અપીલ કરી હતી। આ સાથે સાથે પાકિસ્તાનને પણ ચેતવણી આપતા જણાવ્યું હતું કે આતંકવાદ સામે આકરા પગલાં ભરે, આતંકવાદને પાકિસ્તાનમાંથી ખતમ કરવા માટે પાકિસ્તાન આકરા પગલાં ભરે તેવી વાત પણ ડોનાલ્ડ ટ્રમ્પે કરી હતી। ત્યારે હાલમાં આ એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે। ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ ઘટી શકે છે। ભારત પાકિસ્તાન વચ્ચે અમેરિકા દરમિયાનગીરી કરી શકે છે। ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમે મધ્યસ્થી કરીશું। તો હાલ ભારત અને પાકિસ્તાન બંને દેશોની અંદર પરિસ્થિતિ તંગ બની રહી છે। બેઠકોનો દોર ચાલી રહ્યો છે અને અનેક જગ્યાઓ પર હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે, સુરક્ષા વધારી દેવામાં આવી છે। તે દરમિયાન આ મહત્વનું નિવેદન ટ્રમ્પે કર્યું છે।